ઉપરના ડોળે બહાર શું ખોડે, નયનોથી શું નિહાળે, ચર્મ ચક્ષુ નહીં ભાળે. ઉપરના ડોળે બહાર શું ખોડે, નયનોથી શું નિહાળે, ચર્મ ચક્ષુ નહીં ભાળે. ખોડિયામાં ખોડલે પાછો વળીને, ખોડિયામાં ખોડલે પાછો વળીને, છુપાઈ રહ્યો છે સદનમાં. તું ખોવાઈ ગયો છે તનમાં, તું ખોવાઈ ગયો છે તનમાં. सकृत स्वराज करुणेश केवल करता के पूज्य श्री कृष्ण स्वामी महाराज के, पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज के, पूज्य श्री नारायण दास जी महाराज के, पूज्य श्री सब कुबेराचार्य महाराज के, श्री सब संतन के, श्री सब देवन के, श्री ज्ञान संप्रदाय के, श्री गुरु गादी सारसापुरी के, श्री कैवल धाम के, श्री कथा सत्संग प्रारंभ समय का कैवल अंशो सत कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल साहेब. ज्ञानामृत पुण्य रस से अनुभवयंत्र उतार, प्रेम कटोरे में ठले सुरतन लेगा सार. प्रेम कटोरे प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायना आद्य स्थापक, अनंत ब्रह्मांडाधीश विश्व नियंता, सकर्ता सर्जनहारना परम विशेष अंश, सकर्ता सत कैवलना महाद सजाण जाण, अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों थी, प्रत्यक्ष प्रमाण थी, स्व अनुभव थी प्रतिपादन करवा वाला अनंत अंशोना तारणहार, परम मोक्षना दाता, कैवल धर्म धुरंधर, महान समर्थ, परम श्रेष्ठ, परम विभूतिवान, परम दयाळु, परम कृपा निधि, सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जीवोनु परम कल्याण करवा माटे जगतना जीवोने जन्म मरणना महारोगमांथी
મુક્ત કરવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર એક વૈદ્ય રૂપે પ્રગટ થયા છે. પરમ ગુરુના કૃપાપાત્ર દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ સ્વરચિત સિદ્ધાંત બાવની ગ્રંથને વિશે જ્ઞાનનો મહિમા સમજાવતા એમની અલૌકિક અમૃતમય વાણીમાં કહે છે કે જ્ઞાનામૃત પુનિ અરસ સે અનુભવ યંત્ર ઉતાર, પ્રેમ કટોરીમાં ઠરે સુરત નલી કા સાર. સંસારની તમામ સમસ્યાઓનું સમાધાન એ જ્ઞાન છે. સંસારના તમામ રોગોની ઔષધિ એ પણ જ્ઞાન છે. એટલે પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે જ્ઞાનામૃત પુનિ અરસ છે. જ્ઞાન એક અમૃત છે. જે કોઈ પીવે એ અમર થઈ જાય. એટલે અમૃત રસનું પાન કર્યા વિના આપણે જન્મ મરણના દુઃખમાંથી છૂટી શકતા નથી. આત્મા અજર અમર છે, પરંતુ આ શરીરમાં રહેનારો જે આત્મા છે, અંશ છે, એ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે કે હું અજર અમર છું. એ તો પોતાને એમ જ માને છે કે હું આ શરીર છું. मैं हूं जात बरन कुल नाती, मैं हूं पुरुष पिता भई जाती, मैं हूं पुत्र मोई ससुर जमाई, मैं हूं काका भतीजा ममाई. बस संसाરના સંબંધોને આપણે સાચા માની લીધા છે. આ સંબંધો છે, એની સાથે વ્યવહાર કરવાનો છે, પરંતુ એટલા સાચા માની લીધા છે કે આપણી જાતને પણ આપણે ભૂલી ગયા છીએ કે આપણે આત્મા છીએ અને બધાની સાથે આપણો આત્માનો પણ એક સંબંધ છે. અને એ સંબંધ વિચારીએ તો આપણે સૌ એક સર્જનહારના અંશ છીએ. આપણા સૌના સર્જનહાર એક કૈવલ કરતા છે, જેમનો સંદેશ લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે. અને એમનું જે જ્ઞાન છે એ જ અમૃત છે. જે જ્ઞાન દ્વારા આપણને આપણા સ્વરૂપનું ભાન થાય કે આપણે આત્મા છીએ, અને એવો જેને અનુભવ થઈ જાય એને પછી મરવાનું દુઃખ રહેતું નથી. બાકી આપણા બધાના માથે મરવાનું દુઃખ છે. નાના મોટા દુઃખો તો આવે છે, પણ આ મરવાનું દુઃખ ભયંકર છે. અને વર્તમાન સમય તો એવો છે, ક્યારે કોનું મૃત્યુ આવે કશું કહેવાય. બાકી તો એમ માનીએ છીએ કે ઉંમર થશે ત્યારે તો જવાનું છે, ત્યાં સુધીમાં તો કેટલી બધી મોજ કરી લઈશું. એટલી બધી મોજ લૂંટીને પાછા જઈશું આપણે કે સંસારમાં આપણે સ્વયં લૂંટાઈ જઈએ છીએ. ભગવાને આપેલી કિંમતી મૂડીને આપણે સંસારમાં લૂંટાવી દઈએ છીએ અને આપણે કંગાલ બની જઈએ છીએ. ખરેખર તો સાચી મોજ પ્રભુનું સ્મરણ કરવામાં છે. પણ એવી મોજ તો કોઈ કોઈ લોકો લૂંટે છે, બાકી તો બધા લૂંટાય છે. કોરોનાનું કાળ ચાલે છે, મહાભયંકર મહામારી છે. ચારે બાજુ વાતાવરણ બહુ જ ભયંકર છે. એટલે
સાવધાની મહત્વની છે. બાકી પ્રેમ તો છે જ આપણા બધા પ્રત્યે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે દરેક કાર્ય કરવું જોઈએ. અત્યારે સંબંધી દવાખાનામાં હોય તો ખબર લેવા જઈ શકાતું નથી, પણ એમ જ આપણે ખબર કાઢી લઈએ છીએ. એટલે આજે આવવાનું તો હતું જ નહીં, આમ તો આપણે તમે આગ્રહ ન કરો તો પણ આવતા જ હોઈએ છીએ, પરંતુ ના કહેવાનો આશય પણ તમે સમજો છો. ખાસ તો વિશેષ ગૌતમભાઈ અને સ્નેહલબેનની ભાવનાથી, એમના અતિ આગ્રહથી સ્વીકૃતિ આપી છે. એમ તો પરમ ગુરુના ભરોસે તો કંઈ વાંધો ના પણ આવે, પણ બીમારી એવી છે કે કદાચ આપણું કંઈ ચાલે પણ નહીં. એટલે આમાંથી બચવા માટે સાવધાની મહત્વની છે જ. કોરોના આવી ગયા પછી કદાચ આપણને એ સમજાય, ત્યાર પછી આપણે જાગીએ પણ ખરા. બાકી બધા લોકો બેદરકારી પણ રાખતા હોય છે. આ તો સરકારનો કાયદો છે એટલે આપણે આટલું પાલન કરીએ, નહીં તો કોઈ કરે? લોકડાઉન ના રાખે તો કોઈ ઘરે રહે જ નહીં. એનો નિયમ ના હોય તો કોઈ માસ્ક પણ ના પહેરે. આ તો સરકાર 100 રૂપિયા 500 રૂપિયા 1000 રૂપિયા દંડ રાખે એટલે આપણે ગાડીમાં પહેરી લેવું પડે. નહીં તો ગાડીમાં તો કે અમારા ઘરના સભ્યો છે ને ઘરના સભ્યો ઘરમાં તો પહેરતા જ ના હોય, તો પછી ગાડીમાં પહેરવાનો તો કોઈ મહત્વ નથી રહેતું. પણ છતાંય સરકારે કડક નિયમ આપ્યા છે, એને લઈને આપણે પરિવાર સાથે પણ સાવધાની આવશ્યક છે. ઘરમાં પણ પહેરવું જોઈએ. કોઈને પણ સામાન્ય તકલીફ હોય ને આમાં એવું છે કે કોરોનાના લક્ષણ પ્રારંભથી નથી દેખાતા, થોડો સમય પછી દેખાય છે. એટલે એક વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થયું હોય પછી આખા ઘરને એનું સંક્રમણ થઈ જાય ને પછી લક્ષણ દેખાય પછી આપણે ઘણી મોડું થઈ જાય છે. એટલે સાવધાની બહુ જ મહત્વની છે. ખાસ કરીને આપણે દુઃખ તો એ થાય કે અત્યારે મોટી ઉંમરના અને નાની ઉંમરના લોકો પણ મૃત્યુ પામે છે. અમારે ત્યાં ગઈકાલે એક મૃત્યુ થયું. એ બેનની ઉંમર 38 વર્ષની હતી. પરમ દિવસે પણ એક મૃત્યુ થયું. એટલે એમને જોઈને દુઃખ થાય છે. આપણું જીવન બહુ મહત્વનું છે. ભૌતિક રીતે તો સમાજમાં વ્યક્તિની જરૂર હોય છે, કારણ કે બેન ચાલ્યા જાય એટલે હવે ઘરમાં છોકરાને મોટા કરવાના. એક છોકરો તો હજુ કદાચ સ્કૂલમાં નથી બેસાડ્યો, એક છોકરી ભણે છે 9મા ધોરણમાં. એટલે એમના માટે બહુ મોટી સમસ્યા છે. પણ એથી વિશેષ આપણું જીવન મહત્વનું છે આત્મકલ્યાણ માટે. બાકી તો આપણે હોઈશું તોય ભલે, નહીં હોઈએ તો પણ સંસાર ચાલવાનો છે. કદાચ ઘરમાં લોકો એમ માનતા હોય કે હું ના હોય તો ઘરમાં શું થાય? કશું ના થાય. બધું કુદરતી રીતે ચાલ્યા કરે છે. ભગવાન દરેકને હિંમત આપે છે. એટલે આપણાથી કશું ચાલતું નથી, પણ છતાંય ઘરની અંદર દરેક વ્યક્તિની આવશ્યકતા હોય છે. પણ કુદરતી રીતે જે નિર્માણ થાય એમાં આપણે કશું કરી શકતા નથી. એટલે આપણે બધા જીવીએ અને આપણે આત્મકલ્યાણનું કંઈ ન કરીએ તો પણ જીવનનો કોઈ અર્થ નથી. વહેલા જઈએ કે મોડા જઈએ, મોડા જઈએ તો જીવનનો આપણે સદુપયોગ કરવો જોઈએ. કોરોના લાગી જાય ચાલુ જવાનું થાય તોય શું, અને કદાચ જીવીને પછી જઈએ મોજ શોખ કરીને તોય શું મહત્વ છે?
જીવનનું મહત્વ તો એ છે કે આપણને જીવન મળ્યું છે તો આપણા કલ્યાણ માટે કંઈક કરી લેવું જોઈએ. કદાચ કોરોના લાગી જાય ને ચાલ્યા જાય છે તો જીવનનું બહુ જ મહત્વ છે, અને એ છે કે આ જીવન આપણને આપણા કલ્યાણ માટે મળ્યું છે, ભગવત સ્મરણ માટે મળ્યું છે, એમના ગુણગાન ગાવા માટે મળ્યું છે. એ જ આપણા પ્રાણપતિ છે, એ આપણને શ્વાસ આપે છે તો જીવીએ છે, બાકી બધા વગર ચાલે. કદાચ એકાદ સંબંધી ન હોય તો આપણે જીવી શકીએ કે ના જીવી શકીએ? જીવી શકીએ છીએ, પણ પ્રાણ ન હોય તો આપણે જીવી શકતા નથી. અને આજે મોટામાં મોટી કમી પ્રાણની છે. ઓક્સિજનની તકલીફ વધારે છે ને અત્યારે. તો આપણે તો પ્રધાનમંત્રીને કહીએ, પ્રધાનમંત્રી ઓક્સિજનની વ્યવસ્થા નથી કરતા, પણ ભાઈ એને કઈ પરમાત્મા સાથે કનેક્શન છે તો કે કહી દે કે ભાઈ તમે ઓક્સિજન મોકલી આપો અમને. એ પણ એનાથી થતી વ્યવસ્થા ચોક્કસ કરતા હોય છે. જેમ આપણા પરિવારમાં એક માણસ બીમાર થઈ જાય તો આપણે દોડધામ કરીએ છીએ, તો એને તો આખા દેશની વ્યવસ્થા કરવાની, અને એ પણ અવેલેબલ હોય તો જ આપી શકે ને. પ્રયાસ કરે પૂર્ણ, પછી એના હાથની બહાર જ્યારે વસ્તુ હોય ત્યારે કશું નથી કરી શકતા. જીવન બહુ મહત્વનું છે, આપણને મળ્યું છે આપણા કલ્યાણ કરવા માટે. બીમારી તો આવી છે, એની દવા એક જ છે, સમજીને રહેવું. અહીંયા પરમ ગુરુ જ્ઞાનરૂપી અમૃત લઈને આવ્યા છે અંતરિક્ષમાંથી. એના શરણમાં શ્રદ્ધા રાખીને પ્રાર્થના કરીએ ને તોય આપણી સુરક્ષા થાય છે. પણ નવરા બેસીને કરવાનું શું? આપણે તો નવરા બેસીએ એટલે ગમે તેની સાથે જઈને વાતો જ કરવાની, કાં તો મોબાઈલની અંદર સમય પાસ કરવાનો છે. આવા વિપરીત કાળની અંદર પ્રભુ સ્મરણનો અભ્યાસ કરવો જોઈએ. જો ખરેખર કોરોનાનો આપણને ભય હોય તો પ્રભુનું સ્મરણ થવું જોઈએ. બાકી તો એવો ભય નથી કે આપણે પ્રભુનું સ્મરણ કરીએ, પ્રાર્થના કરીએ અને આ કોરોનાથી બચી શકીએ. એટલે પરમ ગુરુ આ વિશ્વની અંદર જ્ઞાનરૂપી અમૃત લઈને આવ્યા છે. રેરા રસિક અમૃત ફલ મેવા. આ મેવા છે, અમર ફળ છે, અને બહુ રસમય છે, સ્વાદિષ્ટ છે. ખરેખર જ્ઞાન જેટલી મધુર વસ્તુ કઈ જ નથી. સાંભળવામાં પણ મધુર અને બોલવામાં પણ મધુર. જ્ઞાન આપણને વાણી દ્વારા મળે છે. મધુર વાણી આપણા માટે અમૃત છે. કોઈ આપણને સાંત્વના આપે તો પણ આપણને શાંતિ મળે છે. કોઈના આશીર્વચન મળી જાય તો પણ આપણને શાંતિ મળે છે. અને મહાપુરુષોના અમૃત વચનો શ્રવણ કરીએ તો પણ આપણા આત્માને શાંતિ મળે છે. એટલે આ જગતની અંદર વાણી એ અમૃત છે, પણ જ્ઞાન અમૃત, જ્ઞાનની વાણી છે તે અમૃત છે. બાકી વાતો કરી અમૃત નથી. એમાં તો ઈર્ષા પણ હોય, દ્વેષ પણ હોય, સ્વાર્થ પણ હોય. એ તો આપણા માટે વિષનું કામ કરે છે, અશાંતિનું કામ કરે છે. તો મધુર વાણી, મીઠી વાણી, પ્રેમાળ વાણી એ આપણા માટે અમૃત છે. એટલે મહાપુરુષો એમ કહે છે કે તમારે મધુર બોલવું જોઈએ. ક્યારેય કટુ વચનોનો પ્રયોગ નહીં કરવો જોઈએ. આ સમજણ છે. નહીં તો કોરોના કરતા પણ ભયંકર છે. હા, કોરોના તો હમણાં આવ્યો, બાકી તો લોકો કટુ વાણીનો ઉપયોગ કરે તો હેરાન પરેશાન થઈ જાય છે. એકવાર એક રાજાએ એમની રાણીને કહ્યું
કે આ સંસારમાં આનંદ શામાંથી મળે છે, સુખ શામાંથી મળે છે? તો રાણી ભોજન પ્રિય હતી એટલે એમણે કહ્યું કે ભોજનમાં આનંદ છે. રાજા થોડું સમજુ હતો. ભોજન તો માત્ર શરીરના નિર્વાહ માટે છે, એ હંમેશા આપણને આનંદ આપી શકતું નથી. પણ જે ભોજન પ્રેમી હોય એને ભોજનમાં આનંદ દેખાય અને ભજન પ્રેમીને ભજનમાં આનંદ મળે છે. રાજા એમ કહે છે કે મીઠી વાણીમાં આનંદ છે, એટલો આનંદ ભોજનમાં નથી. પણ રાણી કહે છે ના, આનંદ તો ભોજનમાં જ છે. તો બીજા દિવસે રાજાના પ્રધાનજીએ એમના માટે ભોજનની વ્યવસ્થા કરી, ભોજન માટે આમંત્રણ આપ્યું. અને રાણીબાને ભોજન કરાવવાનું હોય એટલે કેટલી બધી વ્યવસ્થા હોય, કેવું સરસ ભોજન બનાવે. સારામાં સારા રસોઈયા લાવીને પ્રધાનજીએ રાણી સાહેબ માટે ભોજન બનાવ્યું. કેટલી જાતના પકવાન, મીઠાઈ, મેવા, ફરસાણ, સુંદર ભોજન બનાવ્યું. રાણી સાહેબ આવ્યા, ભોજન કરવા માટે બેઠા. બધી જ વાનગીઓ એમને પીરસી. રાણીબાઈએ ભોજન લીધું. એને રાજભવનમાં આવું ભોજન ક્યારેય ખાધેલું નહીં, એટલું સરસ મધુર ભોજન હતું. રાણીબા તો ખુશ થઈ ગયા કે શું ભોજન બનાવ્યું છે. એ તો પ્રધાનજીને પૂછવા લાગ્યા કે ક્યાંના રસોઈયા છે, અમારા રાજમાં મોકલી આપો. પ્રધાનજી કહે છે કે બાપને ઘેર ખાધું જ કોઈ દિવસ આવું ભોજન? રાણીબા કે પ્રધાન કોની સાથે વાત કરો છો? જબાન સંભાળીને બોલો. રાણીબાઈ જમ્યા પછી ચર્ચા કરી તો ઉગ્ર બની ગયા. પ્રધાનજીને કહે છે કાલે આવો, રાજમાં ખબર પાડું. રાણીબાનું અપમાન કરવાનું પરિણામ શું આવે એ કાલે ખબર પડશે. રાણીબા ગયા. બીજા દિવસે સભા ભરાઈ અને સભાની અંદર રાણીબાઈએ હુકમ કરી દીધો કે પ્રધાનને ફાંસી આપી દો. રાજાજી કહે છે કેમ, ભોજન બરાબર નહોતું? રાણીબા કે ભોજન તો બહુ સરસ હતું, પણ એની વાણી સારી નહોતી. એટલે આનંદ ભોજનમાં નથી. વાણી સારી ના ઉચ્ચારે તો ભોજન અધૂરું મૂકીને ઉભા થઈ જાય. ઘરમાં એ અનુભવ થાય. જો બહેનજી બે શબ્દો કહે ને તો ભાઈ અધૂરું ભોજન મૂકીને ઉભા થઈ જાય. સરસ હોય ભોજન, એમ ના વિચારે કે આ ભોજન તો કરી લો પછી ઉભા થવાનું જ છે, પછી એની વાતનો જવાબ આપીશ. પણ ના, અધૂરું ભોજન છોડીને ઉભા થઈ જાય છે. એટલે આનંદ અને સુખ મધુર વાણીમાં છે. મહાપુરુષોની વાણી કેટલી મધુર છે, કેટલી પ્રેમાળ છે, કેટલી હિતકારી છે. આપણા માટે અનેક સમસ્યાઓનું સમાધાન છે, દુઃખોનું નિરાકરણ છે અને કોઈ પણ પ્રકારના રોગમાંથી આપણને મુક્ત કરે છે. મોટામાં મોટો રોગ લાગ્યો છે જન્મવાનો અને મરવાનો. જન્મ દુઃખ વ્યાધિ બહુ ભયેવું, નિર્સત્વ નિર્માલ્ય થઈ ગયું. આ જીવ બહુ જ તાકાત વાળો છે. કોરોના તો હું કઈ એને અડી જ ના શકે એવો તાકાત વાળો છે. આત્માને કોઈ કોરોનાની અસર નથી થતી.
એને રોગ લાગ્યો છે માત્ર જન્મવાનો ને મરવાનો, અને જન્મ મૃત્યુની વચ્ચે અનેક પ્રકારની વ્યાધિઓ આવે છે અને આ જીવાત્મા દુઃખી થાય છે. બાકી આપણી કોઈ સુવિધા કામ નહીં કરે. હે, કોરોના આવશે, કોઈ સુવિધા કામ નહીં કરે. એટલે આપણા માટે આ બધી વ્યવસ્થા મહત્વની નથી. હા, જેટલી જરૂરી છે એટલી ચોક્કસ કરીએ, પણ માણસ તો એની પાછળ આખી જિંદગી ખતમ કરી દે છે. દોડી દોડીને થાકી જાય છે છેવટે તો, અને વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે સાવ નિર્માલ્ય થઈ જાય છે, અને અંતે તો નિરાશ થઈને જાય છે, કશું સાથે લઈ જઈ શકતો નથી. જતી વખતે આપણું મન પ્રસન્ન હોવું જોઈએ. જીવનમાં એવો આનંદ લૂંટવાનો એક અંદરથી ઉમંગ હોય કે જીવનમાં જે આપણે આનંદ લીધો છે એ આનંદ લઈને જવાનું છે. પણ સંસારની અંદર જે ભોગનો આનંદ લીધો છે એ તો અંતકાળ આવે છે ત્યારે રહેતો નથી. શરીર વૃદ્ધ થઈ જાય, કોઈ આનંદ એ ભોગવી શકતો નથી, એટલે નિરાશ થઈને જાય છે. તો જન્મ મરણના દુઃખની અંદર આ જીવાત્મા પોતાનું જે આત્મબળ છે એ ગુમાવી દે છે. આ આત્માની પાસે પ્રેમ રૂપી જે મૂડી હતી એ સંસારમાં ગુમાવી દીધી. જે પ્રેમ પરમાત્માને પામવા માટે મળ્યો હતો, આત્માને જે પ્રેમ આપવાનો હતો એ આપણે શરીરને પ્રેમ આપી દીધો ને. સંસારમાં તો લોકો પ્રેમ તો આપે છે, પણ કોને આપો છો? કોઈ આત્માને નથી આપતા, શરીરને વધારે પ્રેમ આપે છે. કોરોના થાય પત્નીને અને પતિ એની સેવા કરે તો બરાબર કહેવાય કે ના? એની પાસે જાય તો કહેવાય કે ના, એનો સાચો પ્રેમ છે. પણ ના કે છે, દૂરથી થાળી ધકેલ દેવાની. આ કેવો પ્રેમ? આ પ્રેમની પરીક્ષા છે ભાઈ. લગભગ બધા નાપાસ થવાના. કોઈ એમ નહીં કહે કે ભાઈ એને કોરોના થયો તો પછી એ જશે તો હું એની સાથે જતો રહીશ. પણ એવી ભૂલ તો કોઈ ના કરે. ગયા પછી થોડું રડી પણ લે, કારણ કે એની જરૂર હતી એટલે. બાકી તો આત્માની સાથે આપણે પ્રેમ જોડવાનો છે કે દરેકમાં આત્મા છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ આપણે જ્ઞાન રૂપી અમૃત આપવા માટે આવ્યા છે. એમ પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કહે છે કે આપણે ભૂલી ગયા છીએ કે હું અમુક વર્ણનો છું, હું શરીર છું. શરીર ભાવ છે માટે જ રોગનું દુઃખ છે, માટે જ રોગ લાગે છે. શરીર ભાવ ન હોય તો આ શરીરને કોઈ રોગ ના લાગે. શરીર ભાવમાં આપણે જીવીએ છીએ, ખાઈએ છીએ ને પીએ છીએ. ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીએ તો પછી રોગ ના થાય તો થાય શું? આપણે કહીએ ભાઈ આ બધું છોડી દો, ન ખાવાનું ન પીવાનું, પણ લોકો છોડતા જ નથી. પછી કદાચ એવા લોકો કોરોનામાં જતા રહે તો શું દુઃખ થાય? સંસારની સમસ્યા છે. કોરોનાનું દુઃખ ચોક્કસ થાય સામાજિક રીતે, પણ આધ્યાત્મિક રીતે વિચારો તો કુદરતના નિયમ પ્રમાણે બધું થઈ રહ્યું છે. એટલે કોઈ મહાપુરુષો તો એમ કહે છે કે જે સમયે જે થતું હોય એ કદાચ સારા માટે પણ હોય છે. કારણ કે આપણે વાતાવરણ બગાડ્યું છે ત્યારે એની શુદ્ધિ માટેની આ પ્રક્રિયા છે. અને બીજી સમસ્યા તો કઈ જ નથી. આપણને એમ કહે છે કે તમે જરા સાવધાની રાખો, માસ્ક પહેરો તો વાંધો શું છે તમને? ચહેરો બરાબર દેખાતો નથી એટલે સમસ્યા તો એ છે.
બાકી કોઈ સમસ્યા નથી. આપણી સુરક્ષા માટે તો આપણે કાયમ માસ્ક પહેરવું જોઈએ. બહાર નીકળીએ ત્યારે તો ખાસ પહેરવું. અમારા બહેનો તો ચૂંદડી બાંધીને નીકળતા હતા, કારણ કે બહારની લૂ ના લાગે. તો એ નિયમ આજે ભાઈઓને પણ લાગુ પડી ગયો કે તમે કેમ એમ જ ફરો છો. પણ તોય આપણે ઘણી વાર સાવધાની નથી રાખતા. અડધું માસ્ક પહેરીએ, મુખ આગળ રાખીએ, નાક ઉપર ના રાખીએ. પૂર્ણ નિયમ તો નાસિકા દ્વારા જ વાયરસ જાય છે. છીંક ખાય તો પણ નાસિકામાંથી પણ વાયરસ નીકળે છે. એટલે નિયમનું પાલન બહુ જ જરૂરી છે. એવું અહીંયા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ પણ કહે છે કે સંસારના જન્મ મરણના રોગમાંથી છૂટવું હોય તો તમારે દવા લેવી પડશે અને સાથે સાથે પરેજી પણ પાળવી પડશે. એતના શ્રમ હકીમકુ. અત્યારે ડોક્ટરો કેટલી મહેનત કરે છે. આપણે એમના જેવી સેવા કરી શકીશું દર્દીની? આપણા ઘરના દર્દીની પણ ના કરી શકીએ. ડોક્ટરો અત્યારે જાનના જોખમે સેવા આપી રહ્યા છે. એક ભાઈ તો એમ્બ્યુલન્સમાં નોકરી કરે છે. એની માતાએ કહ્યું, બેટા આપણે આ નોકરી છોડી દો, આવું જોખમ ના ઉઠાવાય, તને કંઈ થઈ જાય તો પછી આ છોકરાનું શું? દીકરાએ કહ્યું કે બધા જ જો આવું વિચારશે તો આ બધાનું શું થશે? આજે એમ્બ્યુલન્સ વાળા બધા જ એવું વિચારે કે આ છોડી દો. નર્સ એમ વિચારે કે આપણે આ નોકરી છોડી દો, જીવન હશે તો બધું થશે. ડોક્ટરો એમ વિચારે કે ભાઈ આ જાનના જોખમે આપણે કંઈ ન કરવું જોઈએ. પણ ના, દરેકે પોતાની ફરજ વિશ્વાસ સાથે નિભાવવી જોઈએ. બધાનું રક્ષણ કરનાર ભગવાન છે, એમની ચોક્કસ રક્ષા કરે છે. અને કદાચ નોકરી છોડી દેશે તો શું કોરોનાથી બચી જશે? બધા ક્યાં એમાં નોકરી કરે છે, છતાં પણ કોરોના તો લાગે છે. ડોક્ટરો જો ત્યાં દવાખાનાની અંદર આટલા બધા નિયમોનું પાલન કરીને દર્દીઓની સેવા કરતા હોય તો આપણે થોડા નિયમ કેમ ના પાડી શકીએ આપણી સુરક્ષા માટે? એટલે દવાનું સેવન કરવાનું છે અને સાથે પરેજી પણ પાળવાની છે. इतना श्रम हकीम को दर्दी को कछु नहीं, तब दुखिया पीवे नहीं भले ही मर मर जाए. બીમાર લોકો જો દવાનું સેવન ન કરે તો પણ એને કોઈ બચાવી શકતું નથી. એમાં જગતની અંદર આપણે મૃત્યુના દુઃખમાંથી જો બચવું હોય તો પરમ ગુરુએ આપેલી આજ્ઞા અવશ્ય પાળવી જોઈએ. અમે એમ કહીએ બાલ તિલક કરો, તમે કરો? કરવા વાળા કરે છે, બાકી બધા ફરે છે. તો આ સરકારે કહ્યું માસ્ક પહેરો તો કેમ પહેરીએ છે? સમજાય છે? જેમ માસ્ક પહેરવું બધાને ગમતું નહોતું બિલકુલ, પણ હું જોઉં છું કે બાળકો નાના નાના હોય ને જેને સમજણ નથી એવાય બાળકો જો માસ્ક પહેરીને ફરે છે. એ તો એને ગમે કઈ મોઢા આડું રાખવાનું? ના ના, આ તો ગમે જ નહીં. શરૂઆતમાં પહેરાવો ને ત્યારે ના ગમે, પણ આજે તમારું બધાનું જોઈને પહેરતા થઈ ગયા છે કે આ બધાએ પહેર્યું છે એટલે આપણે પહેરવું જ જોઈએ. તમે બધા તિલક કરો તો બાળકો કરે કે ના કરે? પણ આજે બાળકો કરે છે પણ મોટા નથી કરતા પાલન. વિશ્વાસ નથી આપણને. આ આજ્ઞાઓનું કેવું શું મહત્વ છે, એનું શું ફળ છે, એ નિયમની અંદર આપણી શ્રદ્ધા, એમના વિચારો એ આપણને કઈ દિશામાં લઈ જાય છે એનું મહત્વ છે. એટલે સારી પ્રવૃત્તિમાં આપણી શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. સવારે ઉઠીને મંત્ર જપ કરવાનો હોય તો ટાઈમ નથી મળતો. કોરોના થાય ત્યારે આપણે આખો દિવસ સૂતા રહીએ છીએ, એક રૂમમાં રહીએ છીએ. એવી પરિસ્થિતિમાંથી નીકળવા કરતા સારી પરિસ્થિતિ હોય તો આપણે સમય ન કાઢી શકીએ? કાઢવો જ જોઈએ. એના માટે તો સમય મળ્યો છે, અને એના માટે જો સમય ન કાઢીએ તો પછી કોરોનામાં જતા રહીએ તો શું ફેર પડવાનો છે? શું વાંધો છે? કઈ જ નહીં, કઈ નુકસાન નથી. એટલે કુદરતી જે પ્રક્રિયાઓ છે એમાં આપણે કંઈ કરી ના શકીએ. ઈશ્વર પણ ચાહતા નથી કે તમે બધા દુઃખી થાઓ.
પણ એના નિયમ પ્રમાણે આપણે રહેતા નથી, માટે દુઃખી છીએ. માણસ પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે, પણ થાય છે ભગવાનની ઈચ્છા પ્રમાણે. બધું આપણી ઈચ્છા પ્રમાણે થતું, પણ ભગવાન એમ કે છે તું મારી ઈચ્છા પ્રમાણે કરીશ ને તો પછી બધું તારી ઈચ્છા પ્રમાણે જ થશે. તું એમ ઈચ્છીશ કે મારે આ કરવું છે તો થશે, પણ ક્યારે થશે કે જ્યારે મારી ઈચ્છા પ્રમાણે કરીશ ત્યારે. કુદરતના નિયમ પ્રમાણે જીવીશું તો જ બધું સારું થશે. એટલે ક્યારેક 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 સંસારમાં જે પ્રક્રિયા બને છે સારા માટે પણ છે. માં બાળકને કડવી દવા પાય તો સારા માટે હોય છે. કોરોનાથી આપણે સાવધાન કરે છે, એમાં બેદરકારી રાખીએ તો જ મુશ્કેલી છે. કામ સિવાય બહાર જઈએ તો સમસ્યા છે. બાકી તો સમય પ્રમાણે આપણે પ્રસંગો પણ એ રીતે કરવા જોઈએ. પહેલી વખત કોરોના આવ્યો ત્યારે સંપૂર્ણ લોકડાઉન હતું, કેટલા બધા પારાયણો એમ જ થઈ ગયા, ક્યાંય ગયા નહીં અમે, છતાં પણ થઈ ગયા. પરિવારના સભ્યો જ પરમ ગુરુને ઉપાસના દ્વારા પ્રાર્થના કરે, અડધો કલાક તમે ધૂન કરો, ભજન કરો સાંજે, અને એ જ રીતે સવારે કરો, પછી તમે પૂર્ણાવતીની આરતી કરો તો પણ તમારી શ્રદ્ધાંજલિ પરમ ગુરુ સ્વીકારે છે. ભાવના મહત્વની છે. પણ જ્યારે કોરોના કાળ ન હોય ત્યારે તો આપણે આપણી ઈચ્છા પ્રમાણે બધું જ કરી શકીએ છીએ. સમય પછી પણ કરાય છે. આપણે તો 12મા 13મા દિવસને માનીએ છીએ કે એની વિધિ આપણે એ દિવસે કરીએ તો વિધિ આપણે પરિવાર સાથે કરી શકીએ છીએ. અને એમાંય જેની ફરજ અને જરૂરી હોય એ લોકો આવીને કરી શકે છે. સિવાય સાવધાની મહત્વની છે. કદાચ કોરોના કાળ વધારે વિપરીત થઈ જાય તો આપણે ના છૂટકે બધું સ્વીકારવું પડશે. અમારે ત્યાં ગઈકાલે પરમ દિવસે 2 મૃત્યુ થયા, પણ કોઈનું શરીર ગામમાં આવ્યું નથી. તો એ પ્રક્રિયાને પણ આપણે સ્વીકારવી પડે છે. નહીં તો આપણે માનીએ છીએ કે આપણા હાથે જ સંસ્કાર થવા જોઈએ, પણ જેનું મૃત્યુ થયું છે એના ઘરમાં પણ કોરોના પોઝિટિવ છે. કરે શું બધા? એટલે વિપરીત પરિસ્થિતિથી આપણે સાવધાન રહેવું તો જોઈએ. જ્યાં સુધી સારું છે ત્યારે એમ લાગે પણ ખરું કે ભાઈ કંઈ વાંધો નહીં આવે, પણ વાંધો આવી ગયા પછી આપણે કશું કરી શકતા નથી. એટલે પરમ ગુરુ જ્ઞાન રૂપી અમૃત લઈને આવ્યા છે. એ જ્ઞાનની અંદર દરેક પ્રકારની સમજણ રહેલી છે. અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જો આપણે જીવીએ તો ખરેખર કોઈ બીમારી આપણને લાગી શકે એવી નથી. અને વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે પણ આપણે જીવવું જોઈએ. તો જ્ઞાનામૃત પુનિ રસ સે અનુભવી યંત્ર ઉતાર. પરમ ગુરુ એમના અનુભવ દ્વારા જ્ઞાન લઈને આવ્યા છે. અનુભવ રૂપી યંત્ર દ્વારા અમૃત આપી રહ્યા છે. આ માત્ર સાંભળવાનું નથી, પણ અંતરમાં ઉતારવાનું છે, વ્યવહારમાં લાવવાનું છે. આ પારાયણની વિધિ આપણા સૌના કલ્યાણ માટે છે. મૃત્યુથી બચવા માટે છે. મોટામાં મોટું દુઃખ છે મરવાનું. એમાંથી જો બચવું હોય તો અમૃત રસનું પાન કરીએ. હરિનું જે સ્મરણ છે અમૃત છે, એમાં આપણી પ્રીતિ હોવી જોઈએ. એ અમૃત એ જ ઔષધિ છે. એમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ. જેમ વેક્સિન પણ કોરોના માટે બધા લે છે, પણ ઘણા લોકોની ભ્રાંતિ છે કે આ વેક્સિન લેવાથી તાવ આવી જાય છે ને પછી કોરોના લાગી જાય છે ને પછી મરી જાય છે. થયું હોય કોઈ કેસની અંદર, એણે કદાચ વેક્સિન ન લીધી હોત અને તો પણ તાવ આવી શકે છે. વેક્સિન વગર પણ ઘણાને તાવ આવે છે. એના માટેનો યોગ હશે, એના મૃત્યુ સાથેનો સંબંધ જોડાયેલો હોય
તો થઈ શકે છે, પણ બધાને જ આવું થાય છે એવું નથી. કેટલાય લોકોને, કરોડો લોકોને વેક્સિન આપી છે, પણ બધાને કંઈ તકલીફ થઈ છે એવું નથી. સામાન્ય તકલીફ, લક્ષણો એ તો એની કુદરતી પ્રક્રિયા છે, તો એનાથી પણ ડરવું ના જોઈએ. પણ ઘણા લોકો બેદરકારી રાખે છે, તો પછી ભવિષ્યમાં એના માટે લડવાની તૈયારી રાખવી જોઈએ. કારણ કે આ વેક્સિન એકવાર લીધા પછી કાયમને માટે એને ઉપયોગી થાય છે. જેમ આપણે ત્યાં નાના બાળકોને પોલિયોની રસી પાવામાં આવે છે, એવું નહીં કે વારંવાર પાવી પડે છે, એક જ વાર પાવામાં આવે છે. એને આજીવન પોલિયોથી સુરક્ષા મળે છે. એ જ પ્રકારની આ રસી છે. બાકી દવા હોય ને તો જ્યારે પણ આપણને કોરોના થાય ત્યારે દવા તો લેવી જ પડે, પણ પોલિયોની રસી આપણને ગંભીર બીમારીથી બચાવે છે. એટલે વિજ્ઞાનના નિયમ અનુસાર કે વૈજ્ઞાનિકોના ન્યાય અનુસાર આ દવાનું સંશોધન થયું છે, તો અવશ્ય સરકારની જાહેરાત મુજબ ઉંમર પ્રમાણે લેવી જોઈએ. પછી બચીએ કે ના બચીએ તો ઉપરવાળાના હાથમાં છે. આપણે તો માત્ર શ્રદ્ધા રાખીને નિયમ જ પાળવાના, દવા લેવાની અને સાવધાની રાખવાની, એમાં આપણી સુરક્ષા છે. અને આપણું કલ્યાણ પણ એ જ રીતે કરવાનું છે. પરમ ગુરુ આપે એ વેક્સિનમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ કે અમર મંત્રના જપથી આપણું કલ્યાણ થશે. આપણા ઘણા કાર્યો પણ થાય છે. કોઈની સુરક્ષા માટે પણ એ દવા અસરકારક છે. પણ આપણને અભ્યાસ હોય તો થાય ને મંત્ર જપ કરવાનો. રોજ નિયમથી મંત્ર જપ કરીએ અને પછી કંઈ પણ સમસ્યા હોય એના માટે તમે મંત્ર જપ કરો તો પણ એ ઉપયોગી થાય છે. એટલે દવા પણ લેવાની છે અને સાવધાની પણ રાખવાની છે. તો જ્ઞાનરૂપી અમૃત આપણે જીવનમાં ગ્રહણ કરવાનું છે. પ્રેમ કટોરીમાં ઠરે. આ જ્ઞાન કોણ ગ્રહણ કરશે? એને શામાં લઈશું? જેના જેના હૃદયમાં પ્રેમ હશે એના હૃદયમાં જ્ઞાન આવશે. પ્રેમ વગર જ્ઞાન રહેતું નથી. તો આપણા હૃદયમાં જ્ઞાન પ્રત્યે પ્રેમ હશે તો એ જ્ઞાન આપણા હૃદયમાં આવશે. હૃદયમાં આવશે તો જીવનમાં આવશે, તો આપણું કામ થશે. જ્યારે મૃત્યુ આવશે ત્યારે ખબર પડશે કે આ જ્ઞાન રૂપી અમૃતનું શું મહત્વ છે. જેના જેના જીવનમાં જ્ઞાન અને સમજણ હોય છે એને મૃત્યુનું દુઃખ ઓછું હોય છે, નથી પણ હોતું. અને જેમની પાસે સમજણ ન હોય એના માટે મૃત્યુ વધારે દુઃખકારી બની જાય છે કે હવે બધાનું શું થશે, આ બધું મારું અહીંયા છોડીને જવાનું, એ દુઃખી થઈને જતા હોય છે. બાકી જેની પાસે સમજણ છે કે આ બધું તો ઠીક છે, આ બધું એક દિવસ છોડીને જ જવાનું છે, એવી સમજણ હોય તો આ સંસારની જળ વસ્તુઓમાં આપણી મમતા રહેતી નથી, તો એને દુઃખ પણ થતું નથી. પણ જો મમતા હોય છે તો જીવની અધોગતિ થાય છે. એટલે જ્ઞાનરૂપી અમૃતનું રસપાન કરવાનું છે. સુરત નલિકા સાર આપણા હૃદયમાં કેવી રીતે આવશે? તો કે આપણી જે સુરતા છે, દ્રષ્ટિ, એ જ્ઞાન સાથે હોવી જોઈએ. તમારી આંખોની સુરતા, અહીંયા શબ્દો જે નીકળે છે એની સાથે જોડાયેલી હોય, તે સુરતા દ્વારા તમારા હૃદયની અંદર, પ્રેમરૂપી કટોરાની અંદર આ જ્ઞાન આવે છે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે કે એતના શ્રમ હકીમ કુ દર્દી કુ કછુ નાઈ. દિવ્ય પરમ ગુરુએ કેટલો પુરુષાર્થ કર્યો છે આપણા કલ્યાણ માટે. ગામડે ગામડે વિચરણ કર્યું છે વર્તમાન સમયમાં, અને આજે એમના ધર્મગ્રંથો છે એની અંદર એ જ્ઞાન મૂકેલું છે, ઔષધિ છે. જેમ કોરોના થયો છે તો કંઈ પણ આપણા ઘરમાં દવા હોય તો એનો ઉપયોગ કરીએ તો લાભ થાય.
પછી માસ્ક હોય તોય ભલે, કે પછી બીજી કોઈ દવા હોય તોય ભલે. એમ પરમ ગુરુએ જે જ્ઞાન આપ્યું છે એ દવા છે, અને દવા આપણા ઘરમાં હોવી જોઈએ. મતલબ ગ્રંથ આપણા ઘરમાં હોવો જોઈએ. ગ્રંથ છે એની અંદર જ્ઞાન છે, બોટલની અંદર દવા છે, કાં તો પેકિંગની અંદર ટેબ્લેટ છે. અને જ્યારે જ્યારે તકલીફ થાય ત્યારે એ દવાનું સેવન કરવું જોઈએ. જ્યારે આ દવા તો એવી છે કે તમને કોઈ તકલીફ ના હોય તો પણ સેવન કરવું જોઈએ. આનું કોઈ રિએક્શન છે? સાજા માણસ જો આ દવાનું નિત્ય સેવન કરે છે તો એને બીમારી થતી નથી. એવું નહીં કે બીમાર થયા પછી દવા લઈશું. મુશ્કેલી આવે ત્યારે આપણે પ્રાર્થના કરીશું, સ્મરણ કરીશું કે સેવા કરીશું, ત્યારે કદાચ મોડું થઈ જાય છે. આ કામ તો પેલા કરવાની જરૂર છે. આગ લાગે અને પછી આપણે કૂવો ખોદવાનું શરૂ કરીએ તો મેળ પડે નહીં, બધું બળી જાય. પણ ખોદવો તો ખરો જ, સારું કામ થશે. ફરી પાછું કંઈક આગ લાગે તો કામ લાગે. એટલે આગ લાગે એ સમયે ગાળેલો કૂવો હોય એ પણ મહત્વનો ખરો, પણ તત્કાળ જે મુશ્કેલી છે એ દૂર થઈ શકતી નથી. પણ કરેલું કામ નિષ્ફળ જતું નથી. એટલે દુઃખના સમયે જો આપણે હરિનું સ્મરણ કરીએ તો પણ લાભરૂપ થશે. દુઃખ ના હોય તો પણ આપણે નિયમથી પરમ ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પરમ ગુરુની આજ્ઞા માત્ર સાંપ્રદાયિક નથી, પણ પૂરા વિશ્વના માટે છે. દિવ્ય પરમ ગુરુનું પ્રાગટ્ય વિશ્વભરના તમામ અંશોનું કલ્યાણ કરવા માટે છે. એવું નહીં કે આપણે સંપ્રદાયમાં જોડાયા હોઈએ તો જ આપણે એને માનવું જોઈએ. એમણે જે આજ્ઞાઓ આપી છે આપણા કલ્યાણ માટે, એ તમામ માટે આપેલી છે. એટલે પરમ ગુરુ જ્ઞાન રૂપી અમૃત લઈને આવ્યા છે, છતાં પણ જો આપણે પીશું નહીં તો પછી તો આપણે દુઃખી થવાના છીએ અને પછી દુઃખમાં આપણે જવાના છીએ. એટલે મહેર કરી દુખિયા પર શ્રીમદ કુબેર દયાલ. પરમ ગુરુ કેટલા બધા દયાળુ છે. આપણે બધા જ દુઃખી છીએ. તમામના જીવનમાં, તમામના ઘરની અંદર કંઈક ને કંઈક દુઃખ તો હોય જ છે. આજે નહીં તો કાલે પણ આવે. તો પરમ ગુરુએ દયા કરીને આપણા માટે આ વિશ્વની અંદર જ્ઞાનરૂપી ઔષધિ આપી છે. આ એમની દયા છે. દયા વગર આ કામ થતું નથી. કોઈ પણ માણસ દુઃખી હોય અને એને દવા આપવાનું કામ એ દયા વિના બની શકતું નથી. એટલે આજના ડોક્ટરો બહુ દયાળુ છે કે જે આવી ભયંકર મુશ્કેલીની અંદર દર્દીઓની સેવા કરી રહ્યા છે. નારણદાસ શરણાગત ટાળો ક્રમ જંજાળ. નારણદાસજી મહારાજ એમ કહે છે કે હું તો આપના શરણમાં આવ્યો છું, અમને આ દુનિયાની જે જંજાળ છે, ક્રમ એક પછી એક, પુનરપી જનનમ પુનરપી મરણમ, વારંવાર જન્મવાનું વારંવાર મરવાનું, આ એક ક્રમ છે. જેનું મૃત્યુ થાય એનો પાછો જન્મ અવશ્ય થાય છે, અને જન્મ થયા પછી મૃત્યુ તો થવાનું જ છે. કદાચ આપણે એવું જીવન જીવીએ તો મૃત્યુ પછી પુનઃ જન્મને આપણે રોકી શકીએ છીએ, અને જન્મ જો નહીં થાય તો પછી મૃત્યુ થવાનું નથી. એટલે જન્મથી બચવા માટે આપણે હરિનું સ્મરણ કરવાનું છે. સામાન્ય બીમારીઓ, તકલીફો તો કદાચ આવે પણ ખરી, પણ ક્યાં સુધી આવશે? જ્યાં સુધી જન્મ છે ત્યાં સુધી આવવાની.
એક જન્મવાનું દુઃખ છે, બીજું એક વૃદ્ધાવસ્થાનું દુઃખ છે, અને ત્રીજું આવશે મરવાનું દુઃખ. બાકી તો સગા સંબંધીઓ જાય છે એનું પણ દુઃખ હોય છે, પણ ભૂલી જવાય છે. પણ જન્મવાનું દુઃખ માણસ રડતો રડતો આવે છે. કોઈ હસતો આવ્યો છે? જગતમાં કોઈ એવા મહાન પુરુષ હશે કે જન્મીને કદાચ રડ્યા નહીં હોય? પરમ ગુરુ આ બધાનાથી પર હતા, એ બધી જ જગ્યાએ પ્રગટ થયા છે, એટલે એ ક્યાંય રડ્યા નથી. જ્યારે તમામ અંશ આવે છે, જન્મે છે, ત્યારે રડે છે. એ દુઃખમાંથી જન્મે છે, કારણ કે માને કેટલી વેદના થાય છે ત્યારે એનો જન્મ થાય છે. તો જન્મ તો દુઃખમાં જ થયો ને. પછી પણ તમે જુઓ તો દવાખાનામાં જન્મ થાય છે, એ દુઃખ છે. ઘરમાં થતા ત્યારે તો એટલું દુઃખ નહોતું. કુદરતી પ્રક્રિયાથી જન્મ થતો તો ત્યારે દુઃખ નહોતું. અત્યારે કૃત્રિમ પ્રક્રિયા થઈ ગઈ, કુદરતી પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. બહુધા લોકોના જન્મ કૃત્રિમ પ્રક્રિયાથી થાય છે, તો એ પણ દુઃખ છે. જન્મ પછી દવાખાનામાં કેટલા દિવસ સુધી, અને ઘરે હોય તો પણ દવાની પ્રક્રિયા તો ચાલુ જ હોય છે. લગભગ બીમાર હોય જ બાળકો સામાન્ય. પછી તો જીવનમાં કેટલા બધા દુઃખો આવે છે. કોઈની સાથે તોફાન કરે તો પણ દુઃખ, આકસ્મિક અકસ્માત થઈ જાય છે તો પણ દુઃખ, પડી જાય તો પણ દુઃખ. બાળક પડી જાય એ તો પડવાનું તો છે જ, અને વાગે છે કંઈ, દુઃખ તો એને પણ થાય છે, પરિવારના સભ્યોને પણ થાય છે. દુઃખ દુઃખ ને દુઃખ જ છે સંસારમાં. કઈ પ્રકારના દુઃખ છે, અને કઈ પ્રકારના દુઃખો તો આપણે જ ઊભા કર્યા છે. હે, પતિ પત્ની લડે એ કઈ દુઃખ છે? હે, શું લડવા માટે ભેગા થયા છે? લગ્ન શા માટે કર્યા છે? પ્રેમથી રહેવા માટે. પણ કોઈ ભાગશાળી પરિવારો હોય છે, સંસ્કારી પરિવારો હોય છે કે જેના ઘરમાં ઝઘડો નથી હોતો, અને એવા પરિવારમાં જવાનું થતું હોય છે. બાકી તો જ્યાં લડતા હોય ત્યાં તો અમારે ઓછું જવાનું હોય, કારણ કે એ તો બોલાવે જ નહીં અમને. બાકી વધુ અમારે જવાનું હોય તો એવા પરિવારમાં જવાનું થાય છે કે જેના પરિવારમાં બહુ શાંતિ હોય છે, અને અમને બહુ આનંદ થતો હોય છે એવા પરિવારને જોઈને, એવા પરિવારમાં જવાનું. અને એટલે જ તો એના ઘરમાં આનંદ અને શાંતિ છે કે એમને ત્યાં સંસ્કાર છે, સત્સંગમાં પ્રીતિ છે, ધાર્મિક પ્રવૃત્તિઓમાં પ્રીતિ છે, એમની પાસે સમજણ છે. બાકી તો સંસારમાં જે કોઈ સંબંધો હોય એની અંદર અવરોધ આવતા જ હોય છે. પણ ભગવાનની કૃપાથી જ આપણા સંબંધો બધા સુમધુર બને છે. ગામડાની અંદર સામાજિક આપણી જે પરંપરાઓ છે એમાં હજુ સંબંધોની અંદર પ્રેમ છે, એટલે તો આ બધા ભેગા થાય છે, નહીં તો બાકી કોઈ ના આવે. આપણે હજુ પણ જોખમ લઈને આ પ્રેમને મહત્વ આપીએ છીએ. એટલે આજે તમારી બહુ જ લાગણી હતી એટલે આવવાનું થયું છે, પણ મારી લાગણી હોય ત્યારે પાછા આવજો. હું સંદેશો મોકલીશ કે, અને એ પણ તમારા લાભ માટે જ હોય છે, એવું નહીં કે અમારા લાભ માટે. તમે આવો તો પણ તમારા લાભ માટે જ હોય છે. અમે આવીએ તો અમને લાભ તો થાય જ છે, અને અમારું કાર્ય છે, અમારી ફરજ પણ છે. બાકી એવું નહીં કે આ સામાજિક રિવાજો છે માટે આવવાનું. આ તો એની સાથે જોડાયેલું છે, અને તમારો આગ્રહ સંબંધને લઈને હોય, પણ ખરેખર તો તમારો પ્રેમ સત્સંગ સાથે હોવો જોઈએ,
અને તમારા કલ્યાણ માટે હોવો જોઈએ, અને સમયાંતરે તમારે સત્સંગ શ્રવણ કરવો જોઈએ. એવું નહીં કે આ પ્રસંગોપાત જ કરવાનો, એનો લાભ લેવાનો. તમારી સાચી પ્રીતિ પરમગુરુમાં રાખજો અને એના સત્સંગને શ્રવણ કરશો, તમારું જીવન ધન્ય બની જશે. તમારી ભાવિ પેઢી પણ સુખી થઈ જશે. બાકી આ બંગલા મૂકીને જઈએ ને તોય સુખી ના થાય. જો સમજણ નહીં હોય, જ્ઞાન નહીં હોય, સંસ્કાર નહીં હોય તો સુખ નહીં મળે. ભૌતિક રીતે તો ઘણા આગળ જઈ શકીએ છીએ, પણ ઘણા લોકો ભૌતિક સફળતાઓ કરતા પણ માનવતાનું જીવન સ્વીકારે છે. માનવતાનું જીવન સ્વીકારે છે. એક દીકરી ઉત્તર પ્રદેશની અંદર નોઈડામાં ભણી અને પછી વધારે ભણવા માટે વિદેશ ગઈ, અમેરિકા. ત્યાં 6-7 વર્ષ રહી. ભણ્યા પછી રહી 1-2 વર્ષ, એમના પતિ સાથે 1-2 વર્ષ રહી, અને પોતે એક રમતગમતની ગોલ્ફની પ્લેયર હતી, અને એ પણ ભારતમાં સફળતા મેળવીને એક વિદેશ સુધી પહોંચી, આંતરરાષ્ટ્રીય લેવલે રમતી હતી. તો કેટલા મેડલો મળ્યા હોય, કેટલા પુરસ્કાર મળ્યા હોય. એની અંદર તો આર્થિક પણ ઘણો બધો લાભ થતો હોય છે. છતાં પણ એક કેરિયર એમણે છોડીને, મતલબ એમાં જાય છે પણ વિદેશમાં સારી નોકરી છોડીને પોતાના દેશની અંદર રહેવાનું પસંદ કર્યું. અને એમણે કર્યું શું? જે તમે કરો છો ઘરમાં ગાયો ભેંસોની સેવા, એમણે એવી સેવા પસંદ કરી. વિદેશમાં રહેવા વાળી માસ્ટર ભણેલી, અને અહીંયા આવીને પોતે એક ગૌશાળા શરૂ કરે છે દેશી ગાયોની. બીજી પણ જે સારી ગાયો છે, જે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રકારની જાતિની ઉત્તમ ગાયો હોય છે, એ બધી રાખીને એમણે શરૂઆત કરીને ખેતી સાથે એનો સંબંધ જોડ્યો, કે જેના દ્વારા એક ઉત્તમ પ્રકારની ખેતી કરે, લોકો પ્રેરણા લે. બાકી તો પૈસા તો માત્ર 50 ગાયો રાખે તો એના દૂધમાંથી પણ નિર્વાહ થાય, એવી ભાવનાથી એમણે નથી કરી. પણ કે એક ઉત્તમ કાર્ય કરવું છે લોકોના હિત માટે. પોતાના જીવન માટે જો પૈસા કમાવાના હતા તો વિદેશમાં પણ એ સારી રીતે પૈસા કમાઈ શકે, અને ત્યાં પણ હાઈફાઈ જીવન જીવી શકે. વાઈફાઈ સાથે હાઈફાઈ જીવન. અને એટલી ટેલેન્ટ છે છતાં પણ એમને પોતાની ટેલેન્ટનો ઉપયોગ એક નવા કાર્ય માટે કર્યો, જે એમના માટે બિલકુલ અજાણ્યું હતું. છતાં પણ એણે અભ્યાસ કર્યો બધો, અને નાની શરૂઆત કરી. 10 ગાયો લાવીને રોકાણ કરીને પછી એના ગૌમૂત્રનો ઉપયોગ કર્યો, છાણનો ઉપયોગ કર્યો ખેતી માટે, અને ધીમે 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 આખી એક પ્રક્રિયા ઊભી કરી, આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું. અને 10માંથી આજે 200 ગાયો એમની પાસે છે. એટલું મેનેજમેન્ટ કરે છે. અને જે જમીન બિલકુલ નિરસ હતી, આની અંદર જૈવિક ખાતર નાખીને એને ફળદ્રુપ બનાવીને એની અંદરથી સારા પાક લે છે, સારા ફળોની પણ ખેતી કરે છે, અને લોકોને જાગૃત કરે છે, અને લોકોને અનુભવ કરાવે છે કે તમે જનરલ વસ્તુ ખાઓ અને આ વસ્તુ ખાઓ, એના સ્વાદમાં પણ કેટલો ફરક છે એ પણ જુઓ, અને તમારા સ્વાસ્થ્યને પણ કેટલો લાભ થાય છે. તો એના જીવનનો એક દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. માત્ર પૈસા કમાઈને વિલાસી જીવન જીવવું એનું લક્ષ્ય ના રહ્યું. એનું જીવન સમાજની સુરક્ષા માટે જોડાયો, કે મારો વ્યવસાય માત્ર મારા માટે નહીં, માત્ર પૈસા માટે નહીં, પણ લોકોને લાભ થાય, લોકહિત માટે છે. તો આપણું જીવન પણ એવું બને, આપણા વિચારો પણ સેવામય હોય, પરમાર્થી હોય, તો એમાં ચોક્કસ આપણું કલ્યાણ થાય છે. જીવીને તો બધા જતા રહેવાના છે, અને જે ભાગ્યમાં હોય એ પ્રમાણે મળતું હોય છે. પણ જીવવાનો અભિગમ કેવો છે મહત્વનો છે. અને એવી વ્યક્તિ પુનઃ ફરી અને માનવ જન્મ પણ મળે છે, અને એનાથી પણ વિશેષ ઉત્તમ જીવન મળે છે, સુખી જીવન મળે છે. અને આ યાત્રા આપણને પરમાત્મા સુધી લઈ જાય છે.
સેવા કરવામાં સહેજે પણ સંકોચ નહીં. જાણે કે એની જે ગાયો છે ને એ જ એનો પરિવાર છે, એટલો પ્રેમ એને રાખે છે. અને સમાજ સાથે પણ એનો એક પ્રેમ જોડાયેલો છે કે લોકોના શ્વાસ કેવી રીતે સારા રહે એની ચિંતા છે. આજે રોગીને જોઈને એને દુઃખ થાય છે, એટલે તો એમણે આ વ્યવસાય સ્વીકાર્યો છે. એટલે અહીંયા પરમ ગુરુ પણ જ્ઞાનરૂપી ઔષધિ લઈને આવ્યા છે. તો આપણે શ્રદ્ધા રાખીને એમની આજ્ઞાનું પાલન કરીએ. સવારમાં વહેલા ઉઠવાનું, નાહી ધોઈ એમની પૂજા પ્રાર્થના કરવાની. નાની આજ્ઞા હોય પણ બહુ જ મહત્વની હોય છે. એવું નહીં કે કોઈ નાની ચીજ સામાન્ય હોય છે. ક્યારેક ક્યારેક મોટી મોટી વસ્તુઓ જે ન કરી શકે એ નાની વસ્તુઓ કરી શકતી હોય છે. દરેકનું સ્થાન એ પોતાના સ્થાન પ્રમાણે મહત્વનું હોય છે. દરેક વસ્તુનું પોતાના સ્થાન પ્રમાણે મહત્વ હોય છે. એટલે કોઈ જગ્યાએ નાની વસ્તુ જેટલી કામ કરે એટલી મોટી કામ ન કરે. ખાવામાં ચમચી રાખે, ચમચો ઘણો મોટો છે, શું વાંધો, અને ફટાફટ પૂરું કરી દે. પણ ના, દરેકનું સ્થાન હોય ત્યાં એ મહત્વ છે એનું. તો પરમ ગુરુ જે જ્ઞાન લઈને આવ્યા છે એ ગ્રંથો આપણા ઘરમાં રાખજો. એ દવા બનશે અને સમયાંતરે એનો ઉપયોગ કરતા રહેજો. નિયમિત જો એનું સેવન કરીશું તો ચોક્કસ કાયમને માટે આ સંસારના દુઃખોમાંથી છૂટી જઈશું. બાકી આપણે પ્રયત્ન લાખ કરીશું જીવનમાં આગળ જવાના, સુખી થવાના, પણ કયું નહીં, કુદરતના નિયમ પ્રમાણે નહીં જીવીએ તો આપણી ઈચ્છા પ્રમાણે કશું થવાનું. કદાચ આપણે ભણીએ ને સારું કમાઈએ પણ ખરા, પણ એટલેથી જ સુખ નથી મળતું. સુખની પરિભાષા કંઈક જુદી છે. પરમાત્માના નિયમ પ્રમાણે આપણે જીવીશું તો જ આપણી ઈચ્છા પ્રમાણે બધું થશે. ઈચ્છા આપણી એક જ હોય છે, સુખી થવાની. એવું નહીં કે મને આ બધું મળી જાય, એ ઈચ્છા મહત્વની નથી. આપણે સુખી રહીએ એ જ મહત્વનું છે ને. પછી જે પરિસ્થિતિ હોય એમાં પણ આપણે સુખી રહીએ. પણ આપણે તો બીજાને જોઈને આપણી ઈચ્છા પ્રમાણે આપણે બધું કરીએ છીએ. ઈચ્છા પ્રમાણે થતું નથી, એટલે થવાનું શું? તો કે દુઃખી થવાનું. એ પણ આપણી ઈચ્છા તો નથી. આપણી ઈચ્છા છે કે આ બધું મને મળી જાય, એ મળતું નથી આપણી ઈચ્છા પ્રમાણે, અને નથી મળતું એટલે દુઃખી થઈએ છે. તો આપણી એ પણ ઈચ્છા નથી કે આપણે દુઃખી થઈએ, પણ ઈચ્છા પ્રમાણે થતું નથી. પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે કોઈ દુઃખીની જો આપણે સેવા કરીએ ને, આપણી ભલે ઈચ્છા ના હોય, પણ પછી બધું જ આપણી ઈચ્છા પ્રમાણે થાય છે. તમને કશું જ ના થાય. એટલે પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી આપણને ઉપદેશ આપે છે એમના અનુભવ દ્વારા, અને આપણે વિશ્વાસ રાખીને ચોક્કસ આપણા જીવનમાં ઉતારીશું તો આપણું કલ્યાણ થશે. અને એના માટે જ આ સત્સંગ છે. સત્સંગનો ભાવ તમારો હતો એટલે આજે આ યોગ થયો. તો એટલું જ મહત્વ જીવનમાં તમે સત્સંગને આપજો, કારણ કે સત્સંગ એ જ ઉત્તમ ઔષધિ છે. સુખી થવા માટે એ જ ઉત્તમ સાધન છે. સત્સંગ સમાન સુખી કરનાર સંસારમાં બીજું કોઈ સાધન નથી. સત્સંગ દ્વારા આપણને જ્ઞાન મળે છે, સમજણ મળે છે, સમજણથી જ આપણને સુખ મળે છે. તો આજે કૈવલધામવાસી ચંદુભાઈની પાવન સ્મૃતિમાં પરિવારજનોની હાર્દિક ભાવનાથી અને બધા સગા સંબંધીઓની પણ ઉમદા ભાવનાથી આજના સત્સંગનું આયોજન થયું. અને આપણે સૌએ સાથે મળીને સત્સંગનો લાભ લીધો અને પરમ ગુરુના શરણમાં આપણે સૌ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ કે સદગત આત્માની પરમ શાંતિ મળે, આપના શરણમાં નિવાસ મળે, પરિવારની અંદર સહાનુભૂતિ પ્રાપ્ત થાય, અને પરમ ગુરુની કૃપા પરિવાર ઉપર, સગા સ્નેહીઓ ઉપર નિરંતર વરસતી રહે. સૌનું કલ્યાણ થાય, સૌ સુખી થાય, અને વિશેષ વર્તમાન જે મહામારી છે એનાથી સૌને બચાવે. અને આપણે પણ વિશ્વાસથી પ્રાર્થના કરીએ તો ચોક્કસ આપણી રક્ષા થશે. બસ જે આજ્ઞાઓ છે, જે નિયમો છે એનું પાલન કરીએ, એ જ આપણો વિશ્વાસ છે. અને સારું થઈ જાય પછી પણ ભૂલી ન જઈએ
ત્યારે પણ એટલા જ ભાવથી આપણે આ બધા નિયમોથી સાવધાન રહીએ અને એનું સ્મરણ કરવામાં પણ આપણી શ્રદ્ધા રાખીએ તો અવશ્ય આપણું કલ્યાણ થશે. આ સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત કેવલ સાહેબ. જે બોલાવજો. આવડે છે કોને? ચોપડી છે ને, એમાં જોઈને બોલો. છેલ્લા પાના. જય 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 કથા સત્સંગ પૂર્ણાવતી કા સત્ય. 3 વાર પગે લાગવાનું છે. કેવલ હંસો સત કેવલ સાહેબ. બાજુ સૌને કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. હે નાથ જોડી હાથ પાય પ્રેમથી સૌ લાગીએ શરણો મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે અંશ આવ્યો આપ પાસે શરણ માય પનાવજો. પરમ ગુરુએ આત્માને શાંતિ વળી કર્મના યોગે કરીને જે કુળમાં અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ. 184 બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો. પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ. સુખ સંપત્તિ સુવિચારને સતકર્મનો રે કરશો. સત્સંગથી પરલોકમાં કીર્તાર પાર પાડજો. આલોકને પરલોકમાં તમ પ્રેમ રગે રગ વ્યાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ મળે. વ્યોમ કે સુખ સ્વર્ગના આશાઓ રે વિનથી. દ્યોદે દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી પ્રભુએ હૃદયે સ્થાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. કૈવલ કી જય.
श्री अविचलदास जी महाराज की। सत केवल साहेब सत सुरता कर तारण करण त्रिलोक अनुपम अखंड अनादि पद चरण शरण नो महिमा मंगलकारी प्रभु ओळखे करुणा सागर नाम तुम्हारो चल पदवासी प्रभु चल पदवासी जय करुणा प्रभु जय करुणा सुरता प्रभु जय करुणा प्रभु जय करुणा प्रभु जय ओम वंदु गुरु चरण शरण सामर्थ कीरतारन जिनु मानत जुग ईश देश दसु शिर सरदारन सकल देवन